નમસ્કાર, ડૉક્ટર મીના ત્રિવેદી, આયુર્વેદ કન્સલ્ટન્ટ, પોરબંદર. હમણાં હવે દોષો વિશે જોઈશું. આપણા શરીરની અંદર મુખ્યત્વે 3 દોષો રહેલા છે: વાત, પિત્ત અને કફ. આયુર્વેદ ચિકિત્સામાં મુખ્યત્વે દોષોનું ખૂબ જ મહત્ત્વ છે. જ્યારે દોષો વધે અને ઘટે તો પણ રોગ થાય છે. આપણે જેમ ઝાડના મૂળ છે એ બરાબર હોય તો ઝાડ વ્યવસ્થિત રહે છે, એવી રીતે આપણા શરીરની અંદર પણ દોષો વાત, પિત્ત અને કફ જ્યારે સમાન માત્રામાં હોય ત્યારે આપણું શરીર સ્વસ્થ રહે છે અને આરોગ્ય જળવાઈ રહે છે. પણ જ્યારે દોષોની વધઘટ થાય તો એની અંદર આપણને તકલીફ થાય છે, એટલે રોગ થાય છે. હવે સૌ પ્રથમ જે મુખ્ય દોષ આપણને કહીએ છીએ કે મને વાયુ થઈ ગયો છે, મને માથું દુખે છે, કોઈ પણ જે દુઃખ છે એ વાયુના કારણે થાય છે. તો આપણે સૌ પ્રથમ પહેલાં વાયુ વિશે જોઈશું. જો વાયુ બરાબર સમ હોય તો શ્વાસોશ્વાસની ગતિ બરાબર ચાલે છે, ઉત્સાહ રહે છે, શરીરની અંદર ચપળતા રહે છે અને ધાતુ અને મળ એની પણ ગતિ બરાબર થાય છે. પણ જો વાયુ વધી જાય તો શ્વાસોશ્વાસની ગતિ બરાબર ચાલતી નથી અને શરીરમાં દુર્બળતા આવે છે, કંપ થાય છે, લવારી થાય છે અને શરીર લાચાર સ્થિતિમાં આવી જાય છે. પણ જો વાયુ પ્રમાણમાં જેટલો હોવો જોઈએ એના કરતાં પણ જો ઘટી જાય તો પણ તકલીફ થાય છે, તો પણ શરીરની અંદર નિર્બળતા આવે છે, શરીરના અંગો પોતાનું કામ બરાબર કરી શકતા નથી અને ખાસ કરીને આપણના જે ઉત્સાહ રહેવો જોઈએ એ પણ શરીરમાં રહેતો નથી. અને વાયુ વધવાથી, વાયુ ઘટવાથી કે વાયુ વધવાથી ગમે તે પ્રકારના આપણા વાયુના રોગો થાય છે. આપણે વાયુના રોગો વિશે પાછળથી બધું જોઈશું. વાયુ જ્યારે ઘટે ત્યારે કફ વધે છે અને કફના રોગો પણ ખાસ કરીને થાય છે. આ પ્રમાણે આપણે વાયુની વધઘટ અને સમાનતા વિશે જોયું. મારા વિડીયોને સબસ્ક્રાઈબ કરો અને લાઈક કરો.